ABI48 ન્યૂઝ ગુજરાત. હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. સુરત જિલ્લામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે ભારે વરસાદ. ભારે વરસાદને પગલે માંગરોળ તાલુકામાં પસાર થતી કીમ નદીમાં ભારે પાણીની આવક થવાની શક્યતા. સુરત જિલ્લા પોલીસ અને માંગરોળ મામલતદાર ટીમ પહોંચી કીમ નદી કિનારે આવેલ ગામડાઓમાં પોલીસ સાથે મળી મામલતદાર ટીમે ઘરો ખાલી કરાવ્યા. માંગરોળના સિમોદરા, લુવારા, કટવા સહિતના ગામોમાં સ્થળાંતર કરાયું અને પશુઓને પણ તબેલામાંથી બહાર કઢાવ્યા. સુરત ગ્રામ્ય DYSP કે વનારે માઇકથી એનાઉન્સમેન્ટ કરી જરૂરી સૂચનાઓ આપી. માંગરોળ, સુરતથી વિનોદ મૈસુરિયા, AB48 ન્યૂઝ ગુજરાત.